વડનગરની સુંઢિયા જિલ્લા સીટ પર ચિકલજી પટેલે ભાજપે ટિકિટ ન ફાળવતા તેમણે એક શિક્ષિત યુવા તરીકે સુંઢિયા જિલ્લા સીટના ગામોમાં વિકાસ માટે અપક્ષ ઉમેદવારી કરી હતી. મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલના પુત્ર છે ચિકલજી પટેલ. ચિકલજી પટેલ સહિત મિત્રોએ તમામ સોસાયટીઓ અને ખેતરોમાં જઈને મતો માગ્યા હતા. સુંઢિયા 36 જિલ્લા પંચાયત સીટ પર અપક્ષના ઉમેદવાર ચિકલજી પટેલે ભાજપમાં માગી હતી ટિકિટ. અપક્ષના ઉમેદવાર ચિકલજી પટેલે ટેબલના નિશાન પર ગામમાં અને મહોલ્લામાં પહોંચી મતો માગ્યા હતા. સુંઢિયા જિલ્લા સીટ પર અપક્ષ ઉમેદવાર ચિકલજી પટેલે મીડિયા થકી વિડીયો વાયરલ કરીને મત માગવા અપીલ કરી હતી. રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ઓનલાઈન ટીવી ન્યૂઝ, ખેરાલુ. શું નામ આપનું? હું ચિંકલકુમાર જયંતિભાઈ પટેલ, સુંઢિયા જિલ્લા પંચાયત સીટનો અપક્ષ ઉમેદવાર છું. મેં આ ઉમેદવારી સુંઢિયા મત વિસ્તારની અંદર બાકી રહેલા, અધૂરા રહેલા કામો પૂર્ણ કરવા તથા જે લોકોને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી જે સહકાર નથી મળી રહ્યો એ સહકાર હું અપક્ષ તરીકે પૂરા કરવા, મારા પપ્પાના અત્યાર સુધીના રાજકીય અને સામાજિક જે કાર્યો કરેલા છે એને આગળ ધપાવવા માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો આપશ્રીને વિનંતી કરું છું, તમામ મતદારોને, કે તમે જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર ઉઠીને વિકાસની રાજનીતિને તમે પ્રાધાન્ય આપજો. યુવાન આજે તમારા માટે ઊભો રહ્યો છું, લોકોના પક્ષે ઊભો રહ્યો છું. તો મારી અપેક્ષા છે કે આપ બધા મને સહકાર આપશો, ખોબલે ને ખોબલે મત આપી વિજય બનાવશો, એવી મારી તમામ મતદારોને અપીલ છે.